છોટાઉદેપુરમાં ખેડૂતોને હાલાકી છે, પાણીની તકલીફ છે, તો બીજી તરફ ગુજરાતમાં ખેડૂતો અને પશુપાલકો માટે સારા સમાચાર પણ છે. હવે રાજ્ય સરકાર રાજ્યમાં પશુધનની ગણતરી ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરશે, જેનાથી સરકારી યોજનાઓ, વેક્સિન, ઘાસચારા, રસીકરણ જેવી તમામ કામગીરી પશુપાલકોને લાભ મળી રહેશે અને સરકારને પણ તેની વ્યવસ્થામાં આસાની રહેશે. તો ગત જુલાઈ માસમાં 4 રાજ્યોમાં પાયલોટ સર્વે કરાયો હતો, જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં એકમાત્ર જામનગર જિલ્લાની પસંદગી થઈ હતી. ત્યારે કાલાવડ નગરપાલિકા વોર્ડ નંબર 3 અને ગ્રામ્ય વિસ્તાર તરીકે જોડિયા ગામમાં પ્રાયોગિક ધોરણે પશુધનની ગણતરી કરાઈ હતી. હવે પદ્ધતિસર રીતે પશુઓની ગણતરી હાથ ધરવામાં આવી છે. પશુઓની ગણતરી કરવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે અને મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પશુઓની ગણતરીના ડેટા ભરવામાં આવી રહ્યા છે. હાલ 92 જેટલા સ્ટાફ અને 17 જેટલા સુપરવાઇઝર અને 1 નોડલ ઓફિસરની દેખરેખ હેઠળ પશુધન ગણતરી કામગીરી કાર્યરત છે. અત્યારે સમગ્ર ભારતની અંદર તેમજ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ કામગીરી સ્ટાર્ટ કરી દેવામાં આવી છે. તો જામનગર જિલ્લાની વાત કરું તો અત્યારે 417 ગ્રામ પંચાયતો, મહાનગરપાલિકાના તમામ વોર્ડ અને નગરપાલિકાના તમામ વોર્ડ સાથે મળી અને જામનગર જિલ્લા પંચાયતના પશુપાલન શાખામાં કુલ 93 એન્યુમરેટર્સ અને 17 સુપરવાઇઝર દ્વારા આ પશુધન વસ્તી ગણતરીની કામગીરી હાલ તમામ જિલ્લાની આખા જિલ્લામાં ચાલુ કરી દેવામાં આવેલી છે. પશુધનની ગણતરીથી પશુપાલક અને સરકાર બંનેને ફાયદો થશે. પશુ ગણતરીથી જિલ્લામાં ગાય, ભેંસ સહિતના વર્ગના પશુઓની હાજર સંખ્યા જાણી શકાય છે. સાથે સાથે સરકાર દ્વારા જાહેર કરાતી યોજનાઓમાં પણ સરળતા રહેશે. દર 5 વર્ષે આ ગણતરી કરવામાં આવે છે. આ સાથે જ પશુધનની સંખ્યા અને વિવિધ જાતોના આધારે નવી યોજના બનાવવામાં અને જૂની યોજનામાં સુધારો કરવામાં, પશુ આરોગ્ય સેવાઓનો વધારો કરવામાં, પશુમાં વેક્સિનેશન કરવામાં સરકારને મદદ મળે છે. વિકટ સ્થિતિમાં ઘાસચારાની આવશ્યકતા, રસીકરણ અને કૃમિનાશક કામગીરી તેમજ નીતિ વિષયક બાબતો અંગે કોઈ પણ નિર્ણય લેવો સરળતા રહેશે. તેમાં સરળતા ખૂબ જ રહેતી હોય છે. આ ગણતરીમાં તે વિચરતા પશુના જે પશુપાલકો છે તેના પશુ ઉપરાંત પાંજરાપોળ, ગૌશાળા અને ડેરી ફાર્મનું પણ પશુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કરતા આપણને જેટલા પણ ડેટા ચોકસાઈ ભર્યા મળશે તો તેનાથી આગામી કોઈ પણ સ્કીમ, કોઈ પણ નવી યોજના અથવા તો રસીકરણની કામગીરી, કૃમિનાશક દવા વિતરણની કામગીરી, કોઈ પણ પ્લાનિંગ કરવું હશે, કોઈ પણ સ્ટ્રેટેજી અથવા નવી યોજના બનાવી હશે, તેમાં આ ડેટા ખૂબ જ ચોકસાઈ ભરેલા આપણને કામ લાગશે. તો તમામ પશુપાલકોને એક નમ્ર વિનંતી કે જ્યારે પણ એન્યુમરેટર્સ આપના ઘર આંગણે જ્યારે આ કાઉન્ટિંગ માટે, સેન્સસ માટેની કામગીરી માટે આવે તો ખૂબ જ પૂરો સહકાર આપી અને ચોકસાઈ ભરા ડેટા આપશો